રાકેશ અસ્થાના અને રામાયણ સિરિયલમાં માતા સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચીખલિયા ગુજરાતમાંથી ચૂંટણી લડી શકે છે એવી વાત સામે આવી છે અને ખાસ કરીને નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએસ ઓફિસર અને દિલ્હીના પૂર્વ કમિશનર રાકેશ અસ્થાના અને રામાયણ સિરિયલમાં માતા સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચીખલિયા ગુજરાતમાંથી ચૂંટણી લડી શકે છે એવી વાત સામે આવી છે અને ખાસ કરીને વડોદરાની જે બેઠક છે એની ઉપરથી સ્કાયલેબ ઉતરી શકે છે એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ગુજરાતની અંદર ટોટલ 26 લોકસભાની બેઠક છે અને એમાંથી ભાજપે જે પહેલી યાદી જાહેર કરી એમાં 15 નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે સૌથી વધારે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એમાં વડોદરા બેઠકની છે. વડોદરા બેઠક ઉપર અત્યારે જે સિટિંગ સાંસદ છે એ રંજનબેન ભટ્ટ છે, પરંતુ સૌથી પહેલાં એવી ચર્ચા ચાલી હતી કે રંજનબેન ભટ્ટનું નામ કાપીને વિદેશ મંત્રી એસ જયશંકરને ટિકિટ આપવામાં આવી શકે છે. એ પછી બીજું નામ સામે આવ્યું કે રામાયણ સિરિયલમાં જે માતા સીતાની ભૂમિકા ભજવેલી એ દીપિકા ચીખલિયા ટોપીવાળાને વડોદરા બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી શકે છે. પણ અત્યારે એક એવું નામ સામે આવ્યું છે કે જે જાણીને ઘણા બધા ચોંકી ગયા છે. આ નામ છે આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાનું. રાકેશ અસ્થાના હમણાં જ દિલ્હીના કમિશનર તરીકે નિવૃત્ત થયા. આ પહેલાં તેઓ સીબીઆઈમાં પણ હતા. રાકેશ અસ્થાના વડોદરામાં પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. એમનું ત્યાં આગળ મતદાન યાદીમાં નામ હોવાનું પણ જાણવા મળ્યું છે. નવભારત ટાઈમ્સના એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે રાકેશ અસ્થાનાને વડોદરાની બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી શકે છે. હવે રાકેશ અસ્થાના વિશે આમ તો ઘણા બધા જાણે છે, પરંતુ તમને થોડીક માહિતી આપીએ તો એમનો જન્મ બિહારમાં થયેલો, જે અત્યારે ઝારખંડ તરીકે ગણાય છે. અને રાકેશ અસ્થાના ત્યારે ચર્ચામાં આવ્યા હતા કે જ્યારે 1996માં ચારા કૌભાંડ ચાલતું હતું અને તે વખતે એમણે લાલુ પ્રસાદ યાદવની એરેસ્ટ કરી હતી. એ પછી એમનું સીબીઆઈમાં પણ એમણે કામગીરી કરી. પછી પોલીસ કમિશનર તરીકે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરતમાં પણ એમણે કામગીરી કરી. એમની કામગીરીનું સૌથી મોટું એ છે કે જ્યારે ગુજરાતમાં જ્યારે બોમ્બ બ્લાસ્ટ, સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા વડોદરા, અમદાવાદ, બધી જગ્યાએ, ત્યારે એનું જે ડિટેક્શન હતું એમાં રાકેશ અસ્થાનાનો સૌથી મહત્ત્વનો રોલ હતો. સુરતમાં પણ એમણે સીસીટીવી પ્રોજેક્ટ કરેલા, એમાં પણ એમનો એક મહત્ત્વનો રોલ હતો. એટલે રાકેશ અસ્થાના વડોદરા પરથી આવી શકે એ ચર્ચા છે. હવે વડોદરા બેઠક ઉપર બીજા કોના નામ છે એની વાત કરીએ તો બાલુભાઈ શુક્લ કરીને છે, એ વડોદરામાં એમનું પણ એક નામ ચર્ચામાં છે. પછી પૂર્વ કાનૂન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નામ છે. પૂર્વ પ્રદેશ મંત્રી ભાર્ગવ ભટ્ટનું પણ નામ છે. પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાનું પણ નામ છે. વડોદરાના અત્યારના જે ભાજપના પ્રમુખ છે ડૉક્ટર વિજય શાહ, એમનું નામ પણ ચર્ચામાં છે. અને એના કરતાં પણ વધારે એક એવું નામ છે કે જેની શક્યતા પણ વધારે છે. બીજું એક જે નામ છે હોટ ફેવરિટ, એ મહારાણી રાધિકા રાજેનું છે. વડોદરાના મહારાણી જે છે રાધિકા, એ ઘણા સમયથી સોશિયલ એક્ટિવિટીઝમાં જબરજસ્ત એક્ટિવ છે. હવે બીજી એ વાત કરીએ કે જ્યારે દીપિકા ચીખલિયાનું નામ વડોદરાથી ચાલતું હતું, પરંતુ હવે દીપિકા ચીખલિયાનું નામ સુરત બેઠક ઉપરથી ચાલે છે. સુરત બેઠક ઉપર અત્યારે દર્શના જરદોશ સાંસદ છે અને 3 વખત તેઓ સાંસદ રહી ચૂક્યા છે. એટલે આ વખતે સુરત બેઠક ઉપરથી દીપિકા ચીખલિયાને ટિકિટ મળી શકે છે. દીપિકા ચીખલિયા રામાયણ સિરિયલથી એકદમ ફેમસ છે અને સીતા માતા તરીકે લોકો ઘણી જગ્યાએ તો ગામડામાં એમને ખરેખર સીતા માતા માને છે. તેઓ આમ મુંબઈમાં રહે છે અને ટીવી સિરિયલમાં એમણે ઘણી બધામાં કામ કર્યું છે. હવે થોડા દિવસ પછી બીજી યાદી આવશે ત્યારે ખબર પડશે
કે કોના નામ કપાયા છે અને કોને ટિકિટ મળી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.